સુરતમાં મોટા વરાછા ખાતે આવેલા જાદુગર કરણે શો નિહાળવા આવતા વિકલાંગ લોકો માટે વિશ્વ વિકલાંગ દિવસે ખાસ વ્યવસ્થા કરી અને જાદુના અચરજ પમાડે તેવા પ્રયોગો કરી ખુશખુશાલ કરી દીધા હતા. શો પૂરો થયા બાદ પણ જાદુગર કરણે વિકલાંગ લોકો સાથે ઉભા રહીને વાતચીત કરી થોડો સમય વિકલાંગ સાથે પસાર કર્યો હતો. અડધો અડધ મૂર્તિ ખોલી દીધા. મતલબ એ છે આ પડવાથી મૂર્તિ પૂરી નથી થતી. જાદુનો એક નિયમ है साहब, जो को वस्तु पूरी ढंकाई नहीं तो जादू क्यारे थाय नहीं. इट इज परफेक्ट. हमारे हाइट से बैठने आप अनुमान लगा सकते हैं. मुहूर्त 12 फीट है, संगमरमर की मुहूर्त है, राजसमंद राजस्थान बनी है, 3 टन से अधिक वजन है. ये मुहूर्त कैसे गायब होगी? कैसे? जैसे सिगरेट का धुआं पल दो पल में हवा में ओझल हो जाता, ऐसे ना. हमारे खुली आंखों के आगे से वो हवा गुजरती, हम देख नहीं पाते. ऐसे मुहूर्त यहाँ से चली जाएगी. आप कहेंगे कैसे कैसे? तो जवाब है हमारा ऐसे. કલાકાર તરીકે, જાદુગર તરીકે તમારું પોતાનું હું દુઃખ દર્દ છે, તમે શું અનુભવો છો અને શું સંદેશો આપવા માંગો છો? સંદેશો તો બહુ મોટી વસ્તુ છે. અનુભવની વાત એવી છે કે સિનેમા હોય, ઓટીટી પ્લેટફોર્મ હોય, સોશિયલ મીડિયા હોય, જાદુ લોકો પ્રેમ કરે છે. જાદુ આદિ અનાદિકાળથી ચાલે છે અને ચાલતું રહેશે. ઓછું હતું થયા કરે છે. એક મોટી વસ્તુ છે. સરકાર અમને ઘણી બધી સુવિધા આપે છે. અમને કોઈ ટેક્સ નથી, ઇન્કમ ટેક્સમાં અમે લોકો નથી, જીએસટીમાં નથી, બીજું કોઈ ચંચુપાત નથી. અમને બસ એક આખા ગુજરાતમાં એક જ શહેર સુરત એવું છે કે પરમિશન માટે બહુ હેરાન થવું પડે છે. આ એક સુરત જ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, તમામ શહેર, વડોદરા, કોઈ જગ્યા આટલી હેરાનગતિ નથી. ફક્ત ને ફક્ત સુરતમાં છે. બસ એક વિનંતી અમારી સરકારશ્રીને કે સુરતમાં જરા થોડીક લિબરલ થાય તો અમને કલાકારોને મજા આવે. બાકી તો કલાકારોને અમારા હાથ પગ ચાલે ત્યાં સુધી અમારી સરકારને કોઈ આશા નથી. અમે સરકાર પર કોઈ પૈસાની આશા નથી રાખતા. અમને જે મળે અમારી મહેનતથી મળી જાય. અમને હક અને સમાન સાથે ધંધો કરવા મળે એવી સરકારને વિનંતી છે અમારી. થેન્ક યુ.